आहवा में आयोजित 13 तुझको अर्पण कार्यक्रम के अंतर्गत डांग पुलिस ने 68 गुम मोबाइल उनके असली मालिकों को लौटाए। एसपी पूजा यादव ने बताया कि अब तक 360 मोबाइल बरामद कर लौटाए जा चुके हैं। कार्यक्रम में लोगों को साइबर ठगी से सतर्क रहने और आपात स्थिति में 112 हेल्पलाइन का उपयोग करने की भी अपील की गई। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। डांग जिल्लाની જે પોલીસ છે, પોલીસ વડાના નેતૃત્વની અંદર જેટલા પણ અધિકારીગણ, જેટલા પણ પોલીસ કર્મીઓ, એમનો સ્ટાફ જે રાત દિવસ મહેનત કરીને આ ડાંગ માટે જે કામ કરે છે, અભિનંદનને પાત્ર છે। અને બીજી વસ્તુ નોંધની બાબત શું છે કે ડાંગ એટલે છેવાડાનો જિલ્લો, બરાબર? એટલે એટલું કે પહેલો નંબર આવે એ કોઈ આશા અપેક્ષા નહીં રાખે કે ડાંગનો પહેલો નંબર આવે, પણ મેં એવું છે ને પહેલો નંબર એટલે ડાંગનો પહેલો નંબર આવે છે ને એ ખૂબ મોટી બાબત છે। અને આપણે જોઈએ છે કે એસપી મેડમના નેતૃત્વની અંદર કેટલા જૂના કેસો હતા, પણ ઉકેલ્યા હતા, પણ એ ક્યાંથી ને ક્યાંથી છે ને કહેવાય કે પાતાળમાંથી પણ એને ખેંચીને અહીંયા ડાંગમાં લાવીને એના પર કાર્યવાહી થઈ। એટલે આપણે પોલીસ જે ડિપાર્ટમેન્ટ કામ કરી રહી છે, ખૂબ સારી કામગીરી કરી રહી છે। અને એટલે જ કહેવાય કે પોલીસ પ્રજાનો મિત્ર છે, આપણો મિત્ર છે। આજે એમને આપણા ડાંગના જેટલા પણ સાયબર ફ્રોડ થયા હોય કે જેમના મોબાઈલ ચોરી થઈ ગયા હોય એને આપણે રિટર્ન 13 तुझको अर्पण કાર્યક્રમની અંદર જે આ ખૂબ સરાહનીય કામગીરી ડાંગ પોલીસે કરી છે। ફરીથી ડાંગના પોલીસ વડા અને પોલીસના બધા જ લોકોના અધિકારીથી માંડીને બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને અભિનંદન પણ પાઠવું છું। થેન્ક યુ। આજે જો 13 तुझको अर्पण કાર્યક્રમમાં ગુમ થઈ ગયેલ અને ચોરાઈ ગયેલ મોબાઈલ ફોન અથવા તો સાયબર ફ્રોડમાં ગઈ જો રકમ છે એમને પરત કરવામાં આવશે। અને આ છેલ્લા 2 માસમાં આપણી જો ગુમ થઈ ગયેલ મોબાઈલ છે એમની કિંમત રફલી આપણી પોણા 12 લાખ થાય છે અને આપણી સાયબર ફ્રોડની જો રકમ છે આ પોણા 3 લાખ થાય છે। અને આ એક બહુ સારી કામગીરી આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। અને હું બધાના ધ્યાન દોરવા માગું છું કે આપણી મોબાઈલ ફોન રિકવરીમાં આપણી જો ટીમ છે ડાંગ જિલ્લા પોલીસની આખા ગુજરાતમાં પ્રથમ નંબર પર છે। અને આ એક બહુ સારી કામગીરી કહી શકાય ડાંગ જિલ્લા પોલીસ। આપણી સાયબર ફ્રોડની જે રિકવરી છે એમાં પણ જો આપણી સાયબરની ટીમ છે આ બહુ મજબૂત ટીમ છે। અને એમને દ્વારા પણ જો નાની જો અરજીઓ પણ આવે જેમાં 2000ની રકમ ગઈ હોય, 5000ની રકમ ગઈ હોય, એમાં પણ આરોપીને શોધીને અને પછી એમને પણ પરત જો કોઈ પૈસા આપવામાં આવે છે। અત્યારે જ આપણી જો ટીમ છે સાયબરની આ ઝારખંડથી, રાજસ્થાનથી અને મહારાષ્ટ્રથી પણ આરોપીઓને પકડીને લાવી છે। એટલે સાયબર ડિટેક્શન બહુ થોડું ડિફિકલ્ટ કહેવાય મોબાઈલ ફોન ડિટેક્શન કરતાં। તો બહુ સારી કામગીરી સાયબર ટીમથી પણ કરવામાં આવે છે। અને અત્યાર સુધી